નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીશું હેડલાઇન્સથી. મારું જીવન એ જ મારો સંદેશ એમ કહેનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના તેમણે પોતે લખેલા પત્રો, લેખો અને અન્ય લખાણના 100 જેટલા ભાગોમાં પ્રકાશિત ગ્રંથો ગાંધી આશ્રમને સોંપતા માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુ યુગ પુરુષ ગાંધીની વિચારધારા દરેક યુગમાં અનુસરણીય હોવાનું જણાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પોર્ટુગલ, અમેરિકા અને નેધરલેન્ડના પ્રવાસે. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રધાનમંત્રી મોદીની આ પ્રથમ મુલાકાત. આ પ્રવાસ ત્રણેય દેશો સાથેના ભારતના દ્વિપક્ષીય સંબંધો નવી ઊંચાઈ લઈ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા પ્રધાનમંત્રી. સ્માર્ટ સિટી મિશન હેઠળ ત્રીજા તબક્કામાં વધુ 30 સ્માર્ટ સિટીની યાદી જાહેર કરતા કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુ. ગુજરાતના વધુ 3 શહેરો રાજકોટ, ગાંધીનગર અને દાહોદનો સમાવેશ થતા નગરજનોમાં આનંદ અને ઉત્સાહની લાગણી. ઇન્દિરા સરકારે લાદેલી કટોકટીના કાળા દિવસોના સંભારણા યુવા પેઢી સુધી પહોંચાડવા ગ્રંથસ્થ કરે છે પ્રસાર ભારતી ચેરમેન એ. સૂર્યપ્રકાશ. મૂળભૂત અધિકારોનું હનન તથા અખબારી આઝાદીને ગળે ટૂંપો દેવાની ઘટના લોકશાહીનું સૌથી કાળું પ્રકરણ. અને અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની સુપ્રસિદ્ધ રથયાત્રા માટે તૈયારીઓ પૂરજોશમાં. મોસાળ સરસપુરથી પાછા ફરેલા જગન્નાથભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની નેત્રોત્સવ વિધિ રંગેચંગે સંપન્ન. પોલીસ તંત્રે પણ ગ્રાન્ડ રિહર્સલ કરી પોતાની સજ્જતાની આપી સાબિતી. સમાચારોમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ તેમના જીવનકાળ દરમિયાન લખેલા પત્રો અને લેખો સહિતનું લખાણ આગામી પેઢીઓને પણ માર્ગદર્શન આપતા રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા એક ભગીરથ કાર્ય હાથ ધરાયું હતું. 38 વર્ષની મહેનતના અંતે તૈયાર થયેલા ગાંધીજીના લખાણોને કલેક્ટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધી નામના પુસ્તકમાં 100 વોલ્યુમમાં આજે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુના હસ્તે વિમોચન કરાયું હતું. સાબરમતી આશ્રમ ખાતે યોજાયેલા સાદગીપૂર્ણ સમારોહમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સમાજની દરેક સમસ્યાનું નિરાકરણ અને જીવન જીવવાની સાચી દિશા આ પુસ્તકોમાં છે. 100 ગ્રંથ તૈયાર કરનાર ગાંધીવાદી ટુકડીનો તેમણે આભાર માન્યો હતો. The 100 volumes had been originally brought over a period of 38 years, from 1956 to 1994, by a unquietly qualified team of editors led by Professor K. Swaminathan, with a stringent discipline and directed by the advisory board consisting of Gandhian veterans. They have now been reprinted in an integral manner. The full set of the 100-volume series corresponding to the original edition is now available after a gap of many years. These volumes are not a routine publication. Their pages carry words of eternal wisdom and occupy a place of pride in the world's publications. In these books, one finds Gandhiji's serious, meticulous and ethical analysis of a given situation, political, social, personal. One also finds Mahatmaji's thoughts on every aspect of life, as I said earlier. શ્રી વેંકૈયા નાયડુએ મહાત્મા ગાંધીનો ઉપદેશ આજના યુગમાં વધુ ઉપયોગી હોવાનો દાવો કર્યો હતો. Gandhiji's teachings, preachings are eternal in nature. They are immortal. Any time, any situation, any problem, any challenge, any section, there is an answer in Gandhiji's life. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોર્ટુગલ, અમેરિકા અને નેધરલેન્ડના પ્રવાસે રવાના થયા છે. 27મી જૂન સુધી ચાલનારા આ પ્રવાસમાં તેઓ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે. પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ પ્રવાસથી ત્રણેય દેશો સાથેના ભારતના દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવામાં ઘણી મદદ મળશે. કેન્દ્રીય
કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુએ સ્માર્ટ સિટી મિશન હેઠળ ત્રીજા તબક્કામાં 30 શહેરોની જાહેરાત કરી હતી. આ સાથે આ યાદીમાં સામેલ શહેરો માટે 57,393 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી હતી. આ સાથે કુલ સ્માર્ટ શહેરોની સંખ્યા વધીને 90 થઈ ગઈ છે. સ્માર્ટ સિટી યોજના હેઠળ કુલ રોકાણ વધારીને 1,91,155 કરોડ રૂપિયા કરાયું હોવાની માહિતી શ્રી નાયડુએ આપી હતી. 30 શહેરોમાં તિરુવનંતપુરમ, અમરાવતી, પટના, મુઝફ્ફરપુર, શિમલા, દહેરાદૂન, સતના, શ્રીનગર, જમ્મુ સહિત ગુજરાતના રાજકોટ, ગાંધીનગર અને દાહોદનો પણ સમાવેશ થયો છે. યાદી જાહેર થતાં જ ગાંધીનગર, દાહોદ તથા રાજકોટમાં આનંદની લાગણી ફરી વળી હતી. દાહોદમાં તો લોકોએ ફટાકડા ફોડીને આ જાહેરાતને વધાવી હતી. ગાંધીનગરના કમિશનર DN મોદીએ સ્માર્ટ સિટી હેઠળના પ્રોજેક્ટની માહિતી આપી હતી. છે મુખ્યત્વે આગામી 5 વર્ષ દરમિયાન ગાંધીનગરને 500 કરોડ રૂપિયા રાજ્ય સરકાર તરફથી અને 500 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારની તરફથી સ્માર્ટ સિટીના વિવિધ પ્રોજેક્ટ્સ કરવા માટે સહાય મળનાર છે. આ ઉપરાંત 62 કરોડ, 88 કરોડ અને અલગ અલગ પ્રોજેક્ટ્સમાંથી જે રેવન્યુ જનરેટ કરવામાં આવશે એના બીજા 284 કરોડ એમ કરીને કુલ મિલાકે 1,408 કરોડ રૂપિયાના વિવિધ સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ્સ ગાંધીનગર શહેરને મળવા જનાર છે. આ આધુનિક સમયમાં દાહોદ ડિજિટલ અને વાઇફાઈથી સજ્જ થાય એવી અપેક્ષા સાથે નગરજનો વતી તંત્રનું અભિનંદન પાઠવું છું. સ્માર્ટ સિટીને જે ડિક્લેર કરવામાં આવી છે દાહોદ માટે ગૌરવની વાત છે અને જો એનો અમલ બરોબર થાય તો ખરેખર દાહોદ એવું સારા એવા શહેર તરીકે વિકસી જાય અને એની અંદર બી સારી એવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે. કદાચ એરપોર્ટ બી આવી શકે છે અને અલગ એરિયાની અંદર આખો ભાગ ઊભો થઈ શકે એવું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDએ કાશ્મીરમાં અલગતાવાદીઓને પાકિસ્તાન તરફથી મળતા ભંડોળના પ્રકરણમાં બહુ મહત્વની કાર્યવાહી હાથ ધરી છે. EDએ આતંકી સંગઠન લશ્કરે તોયબાના વડા અને મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઈદ સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે. હાફિઝ ઉપરાંત હુરિયત કોન્ફરન્સ સામે પણ કેસ નોંધાયો છે. આ અગાઉ એક ખાનગી ચેનલે કરેલા સ્ટિંગ ઓપરેશનમાં અલગતાવાદીઓને કાશ્મીરમાં ભાંગફોડની પ્રવૃત્તિ માટે પાકિસ્તાન તરફથી ભંડોળ મળતું હોવાનો ઘટસ્ફોટ થયો હતો, જેના પગલે રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ અલગતાવાદીઓની સઘન પૂછપરછ કરી હતી. હુરિયતના નેતાઓ પર આતંકવાદી હાફિઝ અને પાકિસ્તાનના અન્ય આતંકી સંગઠનો પાસેથી પૈસા લઈને કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાનો આરોપ છે. અષાઢી બીજ એટલે રથયાત્રાનો દિવસ. જગતનો નાથ ભગવાન જગન્નાથ ભક્તજનોને દર્શન દેવા નગરયાત્રાએ નીકળશે, જેની તડામાર તૈયારીઓ જગન્નાથ મંદિરમાં હાલ ચાલી રહી છે અને સાથોસાથ સલામતી વ્યવસ્થા પણ ચુસ્ત કરવામાં આવી છે. જોઈએ એક વિશેષ રિપોર્ટ. જય રણછોડ માખણ ચોરના નારા સાથે ભક્તોનો ઘોડાપુર જગન્નાથ મંદિરના પ્રાંગણમાં જોવા મળે છે. વહાલાના વધામણાનો દિવસ નજીક આવતો જાય છે તેમ તેમ મંદિરનું પ્રાંગણ પણ ભક્તોથી ઉભરાઈ રહ્યું છે. ભગવાનના નેત્રોત્સવની વિધિ રંગે ચંગે સંપન્ન થઈ. મામાના ઘરેથી પરત ફરેલા ભગવાનની પ્રથમ આરતી મંદિરના મહંત દિલીપદાસજીએ ઉતારી. આ આરતીના દર્શનનો લાભો અમદાવાદના પ્રથમ નાગરિક મેયર શ્રી ગૌતમ શાહે પણ લીધો હતો. આજે સમગ્ર જગન્નાથ મંદિરને લોક ઉત્સવ તરીકે અત્યારે ઉજવાઈ રહ્યો છે અને ભગવાનનું આગમનને લોકો વધાવી રહ્યા છે. મંદિરમાં પધારેલા તમામ ભક્તજનો તથા સંતો મહંતો માટે 24 કલાક રસોડું ધમધમે છે અને ભાવિકો કાલી રોટી, સફેદ દાળ એટલે કે માલપુઆ અને ખીરનો પ્રસાદ ભંડારામાં લઈ રહ્યા છે. રંગે ચંગે ઉજવાનારા રથયાત્રા પર્વમાં કોઈ અસામાજિક તત્વો ભંગ ના પાડે તે માટે પોલીસ તંત્ર દ્વારા સલામતીની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. CCTV કેમેરાથી સજ્જ વાન તેમજ પોલીસ દળની સાથે RAFના જવાનો કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે. સંતોનો સંઘ, ભક્તજનોની ભીડ, ગજરાજોની તૈયારી અને ચુસ્ત સલામતી વ્યવસ્થા આતુર છે રથયાત્રાનું સ્વાગત કરવા માટે. જગન્નાથજી મંદિર ખાતે આજે નેત્રોત્સવની વિધિ કરવામાં આવી. ત્યારબાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું અને ખાસ કરીને પરંપરા પ્રમાણે જગન્નાથજી મંદિરની પરંપરા પ્રમાણે ખાસ ભંડારાનું આયોજન કરવું. આ ભંડારામાં ખાસ વિશેષતા એ છે કે કાલી રોટી ને ધોલી દાળ. કાલી રોટી એટલે કે માલપુડા અને દૂધપાકનો આજે પ્રસાદ ગ્રહણ કરી લોકો ભાવિક ભક્તો ધન્યતા અનુભવશે. ભાર્ગવ ત્રિવેદી, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાના આગમનની મીટ માંડીને બેઠેલી પ્રજાને અંતે હાશકારો થયો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગઈ સાંજે અમી છાંટણા થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જેથી નાગરિકોને ગરમીથી કંઈક અંશે રાહત થઈ હતી. વનાચ્છાદિત તાપી જિલ્લામાં આજે ઝરમર વરસાદની શરૂઆત થતા લોકો સહિત પશુ પંખીઓમાં પણ આનંદમાં આવી ગયા હતા. નવસારી, પાટણ, ધાનેરા, ભાવનગરમાં પણ વરસાદ વરસ્યો હતો, તો અમદાવાદમાં વાતાવરણમાં ગઈકાલે સાંજે અચાનક પલટો આવ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદનું ઝાપટું પડતા વરસાદ માટે આતુર શહેરીજનોમાં ખુશીની લાગણી વ્યાપી હતી અને શહેરમાં ઠંડક પણ વ્યાપી ગઈ હતી. રાજ્ય સરકાર મહિલા સશક્તિકરણ માટે સતત પ્રયત્નશીલ છે. સરકારે મહિલાઓ આર્થિક રીતે પગભર થાય તે માટે અનેક યોજનાઓ પણ શરૂ કરી છે, જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા ખાતે જિલ્લા રોજગાર કચેરી દ્વારા મહિલાઓ માટેનો રોજગારી મેળો યોજાયો હતો. જિલ્લાના વડામથક ખંભાળિયા ખાતે યોજાયેલા આ જોબ ફેરમાં 7 જેટલી કંપનીઓએ યોગ્ય લાયકાત ધરાવતી 200 જેટલી મહિલાઓને સ્થળ પર જ નોકરીના ઓર્ડર આપ્યા હતા. આ મેળામાં કુલ 750 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે મહિલાઓ માટે આવા વિશેષ રોજગારી મેળા 28મી જૂન સુધી રાજ્યના દરેક જિલ્લામાં યોજાશે. મહિલાઓ માટેના ખાસ જોબ ફેરમાં અંદાજે 750 થી વધુ મહિલાઓ બેરોજગાર ઉમેદવારોએ ભાગ લીધેલો હતો અને તેમાં 7 નોકરીદાતાઓએ આ મહિલા જોબ ફેરમાં ભાગ લીધેલો હતો. 200 ઉમેદવારોને આપણે ભરતી કરશું. આ ખાસ મહિલા રોજગાર મેળો આખા ગુજરાત રાજ્યમાં તમામ જિલ્લાઓમાં તારીખ 20/6/2017 થી તારીખ 28/6/2017 દરમિયાન યોજવામાં આવશે. 10 થી 12 ધોરણ ઉપરની મહિલાઓએ ભાગ લીધો છે અને વારંવાર જો આવા મેળાઓ કરવામાં આવે અને જે મહિલાઓ જે જોબ કરવા માંગે છે તે પોતાનું ગુજરાન ચલાવવા અને પોતે પગભર થવા માટે આવો જો મેળો યોજવામાં આવે તો સારું રહેશે અને જે મહિલાઓ છે તે પોતાનું કામ કરી શકે. વિશાળ સંખ્યામાં આજે ખંભાળિયા જેવા તાલુકામાં પણ ઘણી બહેનો આવા ભરતી મેળામાં ભાગ લીધેલો છે અને આવો ભરતી મેળો વારંવાર યોજાય એવી હું આશા રાખું છું. તો અત્યારે આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.